હર હર મહાદેવ બધાને સ્વાગત છે આપણા 13મા બ્લોગમાં। આપણે આજે દુકાને પહોંચી ગયા છીએ। રોહિતભાઈ પણ આવી ગયા છે। અજયભાઈ આજે બહાર ગયા છે, થોડું કામ હતું એટલે રાજકોટ ગયા છે। ને આજનું વાતાવરણ એકદમ જોરદાર છે, કેમ કે 3-4 દિવસથી વરસાદ આવ્યો નથી। તમારે ત્યાં વરસાદ હોય તો થોડોક આ બાજુ મોકલજો, કેમ કે અમારા અહીંયા વરસાદ હચોડો નથી। કેમ કે આવી ગયો પછી અત્યારે 3-4 દિવસથી હચોડો નથી આવતો, એટલે હવે વરસાદની ફૂલ જરૂર છે। કેમ કે બધાય જમીનવાળાઓને વરસાદની જરૂર છે। ને અત્યારે આપણે બપોરે જમવા નીકળી ગયા છીએ। ને અત્યારે તમને સાવરકુંડલાનું વાતાવરણ બતાવું, એકદમ તડકો છે ને અમે જમવા નીકળી ગયા છીએ। કેમ કે ગ્રાહકી કાંઈ હતી નહીં એટલે વહેલા જમાવી આવ્યા છીએ, એટલે અમે જમવા જઈએ છીએ। તમારે ત્યાં વરસાદ હોય તો કમેન્ટ જરૂરથી કરજો, અને તમારે વરસાદ ન હોય તો પણ કમેન્ટ જરૂરથી કરજો। ને આ સાવરકુંડલાનું પોલીસ સ્ટેશન વટી ગયા। હવે આપણે સાવરકુંડલા રેલવે સ્ટેશન રોડથી નીકળી જઈએ। અહીંયા જો આજ ટ્રેન આવેલી છે, માલગાડી આવેલી છે, અત્યારે ઊભી છે। જો આ ભાઈ મિની ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે ખેતર તરફ, ને અમે પણ જઈએ છીએ અમારા ઘર તરફ। જો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આ ટ્રેનનું એન્જિન તમને દેખાડીને અમે નીકળી ગયા છીએ। આ ભાઈ એનો ટેમ્પો લઈને નીકળી ગયા છે, ને અમે પણ નીકળી ગયા છીએ ધીમે ધીમે। આ ટાટાની ગાડી સામેથી નીકળી ગઈ। હવે આપણે જેસર રોડની ફાટક તરફ આવી ગયા છીએ। હવે અહીંથી વળાંક આપણે વાલી લીધો છે। રાજુભાઈ અત્યારે ગાડી હાંકે છે, હું રાજુભાઈની પાછળ બેઠો છું, ને આપણું આ જેસર રોડનું ફાટક આવી ગયો। આ ભાઈ જો રોયલ ઇનપુટ લઈને નીકળી ગયા છે। અમારી પાસે તો એસપી સાઇન રહી એટલે અમે એસપી સાઇન લઈને નીકળી ગયા। ચાલો આપણે આગળ બાપા સીતારામની મઢુલીના દર્શન કરી લઈએ। વાતાવરણ બહુ જોરદાર છે, પણ હવે વરસાદની ફૂલ જરૂર છે, કેમ કે ગરમી પણ એટલી થાય છે। બાપા સીતારામને આપણે પ્રાર્થના પણ કરી લઈએ। તો લ્યો બાપા સીતારામના દર્શન કરી લ્યો। જો આપણા જેસર રોડની બિલ્ડિંગ છે, જે હમણાં હાલમાં નવી બની છે। ચાલો તો જમી લઈએ। જો જમીન હવે નીકળી ગયા હવે દુકાન તરફ। આપણે જેસર રોડનો ગેટ પાસે પહોંચવા આવ્યા છીએ। જે પણ એ બાજુ વરસાદ કેવું હોય કમેન્ટ જરૂરથી કરજો। આપણે હવે નીકળી ગયા છીએ જેસર રોડથી આપણે દુકાન તરફ, ને આપણો વ્લોગ કેવો લાગ્યો એની માટે કમેન્ટ જરૂર કરજો બધાય। ને આપણી ચેનલમાં કોઈ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો, કેમ કે આપણે ડેલી વ્લોગ બનાવીએ છીએ। ને અત્યારે અમારે જેસર રોડે કામ ચાલુ છે, એ પણ તમને દેખાડું। કન્ટિન્યુ ઘણા ટાઈમથી કામ ચાલુ છે, ઘણું કામ થઈ પણ ગયું છે। જો આપણે અહીંયા ચાલુ છે આ બાજુ કામ। ડ્રાઇવર તો આપણને આપેલો જ છે। એટલે અમે જો ધીમે ધીમે નીકળી ગયા દુકાન તરફ। સુરતમાં મેં વાત સાંભળી હતી, વરસાદ વિડીયો જોયા હતા, વરસાદ સુરતમાં બહુ આવેલો હતો। એ થોડાક કલાકોમાં પણ બહુ ઝાઝી નુકસાની આવી ગઈ હતી સુરતમાં। એટલે આપણે એટલું બધું અહીંયા નથી આવેલું, તો આપણે અહીંયા સારું છે, જેટલો જરૂર છે એટલો જ વરસાદ આવે છે। કેમ કે અમુક જગ્યાએ જેમ કે સુરતની જ વાત કરીએ તો અહીંયા કેટલો વરસાદ આવી ગયો હતો। થોડીક વારમાં જ ત્યાં પાણી થઈ ગયું હતું, ઘણાને નુકસાની પણ બહુ થઈ હતી। આપણે અહીંયા એટલી બધી નુકસાની નથી થતી ને એટલો બધો વરસાદ નથી જોતો, એટલે જેટલી જરૂર છે એટલો જ વરસાદ આવે તો વધારે સારું છે। એટલે લ્યો આપણે ફાઇનલી હવે આપણી દુકાને પહોંચી ગયા છીએ। રોહિતભાઈ ગેમ રમે છે, વિવેકભાઈ જોવે છે કે ભાઈ કેમ ગેમ રમે છે, કેવી રીતે બંદાને મારે છે, એ પબજી રમે છે। તો આપણે આપણો વ્લોગ અત્યારે પૂરો કરીશું, ને મળીએ નવા બ્લોગમાં। બધાને હર હર મહાદેવ। ને આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ બેલ આઇકન જરૂરથી કરજો।